ભાવનગર જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા મહુવા શહેરમાં રસ્તાની દયનીય સ્થિતિ સ્થાનિક રહેવાસીઓ તેમજ દૂરથી આવતા દર્દીઓ માટે જોખમરૂપ બની છે। મહુવા શહેરના નેસવડ ચોકડી ખાતે મેઇન ગેટ નજીકના રસ્તાઓ પર વરસાદી પાણી ભરેલા ખાડાઓ કાયમીનું દુઃખ બની ચૂક્યા છે। ફાટફૂટ તૂટેલા રસ્તાઓ અને પાણી ભરાયેલા ખાડાઓના કારણે અકસ્માતની દહેશત દરેક પસાર થનાર વ્યક્તિના મનમાં ઘૂસી ગઈ છે। મહુવા જે માત્ર ભાવનગર જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં ઔદ્યોગિક શહેર તરીકે ઓળખાય છે। અહીં નમકીન, ડુંગળીના કારખાના, હીરા ઉદ્યોગ, પોલ્ટ્રી ફાર્મ જેવી અનેક ઔદ્યોગિક એકમો ધમધમતા છે। મોટા ખાનગી અને સાર્વજનિક હોસ્પિટલોમાં પણ ગુજરાતભરમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે। તેમ છતાં શહેરના આધારભૂત માર્ગ સાધનોની હાલત ખરાબ છે। છેલ્લા 15-20 વર્ષોથી મહુવાવાસીઓ રોડ અને ગટરના અધૂરા અને બિનમક્કમ કામોથી પરેશાન છે। તંત્ર, કોન્ટ્રાક્ટરો અને રાજકીય આગેવાનો પર ભ્રષ્ટાચારના આરોપ લોકો ખુલ્લેઆમ લગાવી રહ્યા છે। ભોળી જનતાએ દરેક વેરો ચૂકવવામાં ઉચિત જવાબદારી બજાવી છે, પરંતુ તેની સામે જીવન વ્યવસ્થાને સહજ બનાવતા માર્ગો જેવી પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી। હવે મહુવાની જનતા ધારાસભ્યશ્રી અને સાંસદ સભ્યો સીધું ધ્યાન આપે અને હકીકતમાં કામગીરી કરે તેવી તીવ્ર માંગ કરી રહી છે। રિપોર્ટર સરફરાઝ ખોખર સાથે SB ન્યૂઝ, મહુવા।